નોટ આઉટ છે નોટ આઉટ हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा शिव बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને એન્ડ ગુડ આફ્ટરનૂન આજે ગુડ મોર્નિંગ નથી ગુડ આફ્ટરનૂન છે કેમ કે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે એ પણ સન્ડે કેમ કે જોબ ગયેલા સવારે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો અને હજુ જોબ પછી જસ્ટ આવ્યો છું અને રાજન નથી આવ્યો છું આજે પાછું આજે પાર્ટી છે આપણે કેમ કે આજે ઘરે કોઈ નથી એટલે આજે પાર્ટી અને કાલે બરાબર બોલેલા ને કાલે ગાઈસ અમે કેટલા ખબર હું 1:05 ઘરે પહોંચ્યો આવી 1:05 ઘરે પહોંચ્યો કાલે તો ઓવર થઈ ગયેલું કે અમે રખડવા ગયા હા બીજો દિવસ હેનો બીજો દિવસ આવી તો 1 વાગ્યો હા 1 વાગ્યો એક કોઈ દિવસ નહીં વાગ્યો ગાઈસ પણ કાલે વાગી ગયા એક એ બી રાહુલરાજ મોલની સામે ભાઈ ફેંકી ખાવા ગયા નવા બી શોખ પાછા અમને તો ફેંકી ખાવા ગયા એમાં બધો લોચો આવ્યો અને બધું એવું થયું અને પાછા પોલીસનું દબાણ એટલું હતું એના કારણે અને પાછું શું થયું ખબર કાલે મારા વ્લોગના આગળના ક્લિપ બધી ડિલીટ થઈ ગઈ છેલ્લે એન્ડ નો બોલ્યો નહીં તો છેલ્લે એન્ડ બી નહીં બોલ્યો અને બધું ખબર પેલા મારા બાજુમાં છોકરો ને પેલો ગુગલો એ હિયાન એના ત્યાંથી વ્લોગ ચાલુ થયો ખબર જોયું છે ને સ્ટોરેજ જ ફૂલ થઈ જાય છે એના કારણે બધી ક્લિપો ડિલીટ થઈ જાય છે હમણાં બી જો પાછો વ્લોગ અટકી ગયેલો કેમ કે સ્ટોરેજ બધી છે ને ફૂલ થઈ ગયેલી એના કારણે તો બધું આવું થાય છે 128 GB છે તો બી બોલો આવું ફૂલ થાય છે બહાર મેં 64 GB ને લીધું બાકી વ્લોગ જ નહીં થતે મારાથી તો હવે કંઈ વાંધો નહીં તો હવે આપણું આટલું જમવાનું તો આવ્યું છે આ લોકો હું તો ભૂલી જ ગયો કે આ લોકોના ઘરેથી છે ને પેલા ગામ ગયા છે તો ને તો મારા ઘરે જ જમવાનું પણ હવે ભૂલી ગયો પાછી હવે કંઈ વાંધો મારું જમવાનું અહીંયા લઈને આવ્યો છું તો હવે શું લેવાનું છે મેનુ શું છે મેનુ આજનો પહેલાં અહીંયાની ડિસિઝન કરીને જા મેનુ શું છે પછી ત્યાં જઈને આપણે એને કકડાટ કરું બંને એ નહીં મજા આવે ફાઇનલી ગાઈઝ મેનુ એક ફિક્સ થઈ ગયું છે આપણું પંજાબી લાવવાના છે પંજાબી સાથે મારું આ મારું શાક છે ચોળીનું શાક છે તો પંજાબી સાથે ચોળીનું શાક કેવું કોમ્બિનેશન થાય તો ખબર નહીં પણ જોઈએ હવે પંજાબી શાક અને કંઈક બીજું શું છે હાંડી બિરયાની એવું કંઈ લાવીએ હૈદરાબાદી બિરયાની હાંડી બિરયાની સોરી હાંડી બિરયાની નહીં હૈદરાબાદી હે બેમાંથી એક જ લાવવાનું કે બંને થોડી લાવાય ના હા ખાવાનો તો બે પણ આવી જાય પણ નથી લાવી હવે રવા દો ચાલો પછી જવું કઈ પરવા ક્યાં જવું છે હજુ તડકો તો જો તડકો મારી નાખે એવો તડકો છે ગાઈસ અમારે અહીંયાથી જ લેવાનું છે પંજાબી શાક અમારે સામે જ મળે છે અઠ્ઠેમાં તો બી અમે ભાઈ છે ને ભાઈ ગાડી લઈને જઈએ નવા બી શોખ છે અમને ચાલવાનો કંટાળ આવે એવી પાછા તડકામાં એવી જો અમારી શેરી પહેલી સામે અને અહીંયા પાછું અમારે ખાલી સામે જ લેવા આવવાનું છે અઠ્ઠેમાં ફ્રીમાં પ્રમોશન ગાઈસ અઠ્ઠેનું પંજાબી સારું આવે છે જો અહીંયા એમાં સામે રહીએ ગાઈસ ફાઇનલી મેનુ નક્કી થઈ ગયું છે હું લીધું પનીર ટિક્કા મસાલા પછી હાંડી બિરયાની હૈદરાબાદી બિરયાની અને બટર રોટી તો તંદૂરી નહીં મળી ઘઉંની જ રોટલી મળી છે એટલે કંઈ વાંધો નહીં એ ખાઈ લઈશું પણ તડકા ટપમાં બોલ આવું બધું ખાવું પડે છે અમારે પણ હું ચટાકેદારવાળા છે ને અમે બધા ખાવાવાળા 3 જણ હું રાજન અને પ્રતિક એટલે અમને એવું જ ભાવે બહારનું એ બી તડકા ટપમાં ચાલે અમને તો હવે જો અહીંયા બહુ ગરમી લાગે છે બધા બેઠા છે એમ બહુ હમણાં ટ્રાફિક નથી ગાઈસ પ્રમોશન કરી દઉં છું જો પાર્ટી મેનુ બી તમે 170માં આ ખાટું અથાણું આવે ગાઈસ રાજુ આ ખાટું અથાણું છે ચાખ એકવાર બહુ મસ્ત આવે અને હું ચાખેલો એકવાર કોઈ જોતું નથી ને હવે બહુ મસ્ત આવી બહુ ખાટું દિલ ગાર્डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ તીખું બી લાગે ને થોડુંક તો स्पाइसी હોય ને કાલે સ્પાઇસી કરાવ સ્પાઇસી વાહ હા એ સ્વાદ રહી ગયો હવે બંધ કરી દો કોઈ જોઈ જાય ને તો પાછો કાઢી મૂકે આપણને કોઈ જોતું નથી ને પાછળથી પેલા લોકો બેઠા છે જોતા નહીં ને એરા બેઠા છે બધા ફાઇનલી મેનુ આવી ગયું છે તો આજનું મેનુ રવિવારનું કોઈ બતાવતો નથી આજે રવિવારનું મેનુ બતાવું તમને તો ચોળીનું શાક છે ભાત છે રોટલી છે એ આ દાળ છે પછી પનીરનું શાક છે હાંડી બિરયાની છે પાછી રોટલી છે કચુંબર છે અને છાશ છે બધા બરાબર લહરાવાના છે આવ્યા તો પછી હુઈ જ જવાનું ડાયરેક્ટ સાથે હનુમાન પિક્ચર ચાલો ખાઈને મળીએ પેટ પૂજા કરીને જે છે થોડોક શોપિંગ કરવા માટે શોપિંગ તો હવે પાછી કરવાની છે થોડોક લગ્ન આવે છે એની મારે પણ જોઈએ હવે ઝુડિયોમાં જઈએ કે પછી બીજે કશે જઈએ જોવા પણ ફરવા જઈએ છે અમે ચાલો રેડી છે અમે બધા હવે જઈએ નીચે બહુ મોંઘું છે ગાઈસ મોંઘું છે ને કયો સર વ્હાઈટ સર સારો દેખાય છે
કોફી થોડી છે કાણા વાળો છે ભાઈ આ કાણું દેખાય ગંજી પહેરી તો પેટ દેખાય પછી કઈ નહીં ચાલે ડિઝાઇન બહુ છોકરીનું પેટ દેખાય તો આપણું શું છે કે ચાલે આપણું તો ચાલે ડુમરું દેખાય આપણું સ્ટુડિયો વાળા ક્યારથી બધા ભાવ મોંઘા કરીને કા બધા 700 800 રૂપિયાના બધા છે ક્યારથી મોંઘા કરી નાખ્યા છે ભાઈ શર્ટ હારા છે આટલું મોંઘું ક્યારથી કરી નાખ્યું લોકો હું લેતો ત્યાં તો સ્ટુડિયોમાંથી સસ્તું આવતું બધું હે બધી પબ્લિક બી કરી પેલો છે લેવાનો નહીં લે છાટી લે હા ચાલો વિચારીએ કંઈક નવું વિચારીએ પણ એક લેવાનું વિચાર્યો છે પેન્ટ શું કરવાનું ખરે કે જોયા શું કરે એમાં કઈ હા સારો લાગે છે કેટલાનો છે ભાવ જો પહેલાં ભાવ તો આપણે બજેટમાં જ છે 600 રૂપિયા 600 રૂપિયાનો છે ગાઈસ ની મજા આવે જો ફોટો કેટલો મસ્ત આવે 5 મિનિટ બી નહીં થઈ બોલો ગાઈસ સ્ટુડિયોની બહાર આવી ગયા ચલો કાઢો ગાડી 5 મિનિટ નહીં થઈ હજુ તો બહુ મોંઘું વસ્તુ વેચવા લાગ્યો છે આવ્યા છે અમે વેરીફાઈ એટલે છે ને એક વસ્તુ એવી છે કે જ્યાં છે ને ઇન્ફ્લુએન્સર કપડાં મળે જે ઇન્ફ્લુએન્સર બધા પહેરે ને બધા બેગી ને બધા ઓવરસાઇઝ બધા કપડાં મળે ત્યાં આવ્યા છે મેં એકવાર તો લીધેલા ત્યાંથી કપડાં બહુ બધા કપડાં લીધેલા છે મારે બેગી પેન્ટ ને જો ઓવરસાઇઝ ટી શર્ટ જો ને બધું ત્યાંથી જ લીધી છે લિફ્ટ ચાલે છે ને હા ચાલે છે કાચ નથી કેમેરો છે પણ કાચ નથી કાચ હોવો જોઈતો તો કેમેરો નહીં હોવો જોઈતો તો સમજ રહ્યો કેમેરો નહીં જોઈએ લિફ્ટમાં કેમેરો કામ છે કઈ કામ નહીં છોકરા છોકરી આવે તો કેમેરો પછી દેખાય છે ચાલો ટોપિક ચેન્જ ये बड़ी अच्छी बात कही आप આવી ગયો બહુ ચાલે છે શું છે 550 રૂપિયામાં જીન્સ અહીંયા બી આવ્યા ગાઈસ અહીંયા બી એવું જ છે ગમતું નથી આ કેવું આ બગલ કેટલી દેખાય આમાં નહીં દેખાય આમાં નહીં દેખાય આમાં નહીં દેખાય પણ આમાં ટોપી નથી આમાં કેટલી બગલ દેખાય ગાઈસ મેં પહેરીને જોયો વ્હાઈટ પહેરી જોયો હેલો ગાઈસ આમાં આપણે બધું આટલું દેખાય દુલ્હે રાજા તૈયાર હારી દેખાય છે હા હારી દેખાય તને પક્યા આ નહીં જામતી હા હારી દેખાય છે પકે પેલી તને હારી દેખાય હા એક્સચેન્જ કરો ના આ તારા માટે હારી નહીં બહુ મોટી પડે લાંબી આવે તો તને બધા તું લાંબુ છે હા તો લાંબુ શું છે આ બધું બહુ ના ખાય યાર આ વસ્તુ યાર ખાટી મારી વસ્તુ ગમી ગયેલી છે ને વસ્તુ હા એ છે ચાલો કઈ વાંધો નહીં તો આ મૂકી દો જાઓ તું બીજી લઈ લે ને પણ એવી સેમ ટુ સેમ ઓકે સેમ ટુ સેમ લઈ લે સેમ ટુ ભાઈ આ સ્પીકર ચાલે ભાઈ બંધ કર ખબર નહીં બ્લોક ચાલે બંધ કરી દે ભાઈ બંધ કર્યો હતો તો ફાઇનલી લઈ લીધી હે ભાઈ લઈ લીધી અમે એકવાર નીકળે ને એટલે કંઈ ને કંઈ તો લેવું જ પડે અમારે તો એકદમ ખાલી હાથે ઘરે નહીં જવાનું કાલે 4 શર્ટ લીધા હા 4 શર્ટ લીધા કાલે લીધા 4 શર્ટ પરમ દિવસ લીધા પછી જો ટી શર્ટ લઈ લીધી પછી કાલે ફેંકી ખાધેલી એટલે બહાર નીકળે કંઈ ને કંઈ તો કરવાનું હા હવે આ કોઈ ટી શર્ટ તારી કે પછી મારી પેન્ટ છે ને ચાલ લઈને દીજે ના દીજે લઈ લે બાકી આવું ચીટિંગ નહીં હે ને તમે ક્યાં આવ્યા ખબર જા બોમ્બ મૂકેલો ને ત્યાં આવ્યા અહીંયા બોમ્બ મૂકેલો 2-3 દિવસ પહેલાં એવી અફવા આવેલી તો ખબર નહીં બોમ્બ વાળો મળ્યો કે નહીં મળ્યો ટ્રાફિક જો કેટલી બધી છે અહીંયા શું લાગે કે બોમ્બ મૂકેલો નહીં ભાઈ કોઈ સિક્યુરિટી બોલ્યો તો બી કંઈ લાગે નહીં બોમ્બ તો મૂકો વ્યૂ કેવો આવે એકદમ જોરદાર ખબર નહીં ગાઈસ ખબર નહીં બોમ્બ આ મૂકેલો કે નહીં મૂકેલો આપણને ખબર નહીં મળ્યો નહીં પણ બોમ્બ સાંઈબાબાનું મંદિર પર આવ્યા છે ગાઈસ આ સાંઈબાબાનું મંદિર છે અમારે અહીંયા વેસુ પર તો બધા દર્શન કરવા આવ્યા અમારો એક કાંડ થઈ ગયો ને એટલે અમે દર્શન કરવા આવ્યા હે ને હું કાંડ થઈ ગયો એવી શાંતિથી જઈને કહીએ હે ને તમને એક મસ્ત બેસ્ટ લોકેશન પર આવ્યા છે બહુ જબર લોકેશન છે પહેલી વાર ટ્રાય કરી પહેલી વાર સુરતમાં રહીને જો કેવું લોકો ઇન્ફ્લુએન્સર વધારે આવે કે જે રીલ્સ ઉતારવાના એ બધા રીલ્સ ઉતારવાવાળા વધારે આવે અને બધા કપલ હાથે આવે છે અને અમે જો 3 જણ આવ્યા હું ને કા કપલ નથી એટલું અમારું બાકી બધા કપલ હારે આવે છે બધા કપલ હતા નીચે બી જો કેટલા એવડે કપલ વગરના ઇન્ફ્લુએન્સરો બધા કપલ વગરના ઇન્ફ્લુએન્સર છે બાજુ એટલે આવે બાકી કપલવાળા જો બધા ત્યાં બેઠા સામે જો
એવું અમને જોયા કરે. આપણે રીલ્સ ઉતાર્યા ને, રીલ્સને બધું ઉતાર્યા ને એ આપણને જોયા કરે. બાકી વાઇબ કેવી આવે છે? જોરદાર વાઇબ આવે છે ને. પેલો કાકો જો, કાકો અમને બોલ્યો કે ભાઈ ત્યાંથી અહીંયાથી જાઓ, અહીંયા હું ઊભેલા ફોટા પડતા તો અમને કે અહીંયાથી જાઓ ને પોતે નાયા કરે. ટ્રોલ કરો ગાઈસ, આ કાકાને વાયરલ કરી નાખો એકદમ. આ કાકા જે નાય છે ને એને વાયરલ કરી નાખો કે આવી રીતે તાપી નદીમાં નાય છે તો એના પર લાગવું જ જોઈએ, કેમ કે એના બી કોઈ છોકરા હોય કે નહીં, છોકરા બૈરા હે બરાબર કે બરાબર જ છે ભાઈ. આપણને કાઢ્યા તો એને બી કાઢવાનો હોય કાકાને. કાઢ્યા હું કીધું હું તો એમ અવતારો કાયદા નહીં તો કાઢ્યા જ કહેવાય. ધક્કો માર્યો એને કહેવાય કાયદા. કાઢ્યા તો કે બોલીથી કાઢ્યા કહેવાય ને આપણને. નથી એ મતલબ કાઢ્યા એટલે કાઢ્યા. શિવભાઈએ કીધું ને કાઢ્યા છે એટલે કાઢ્યા. તો કાકાને ટ્રોલ કરો ડૂબી મૂવી જાય તો સરકાર સુધી પહોંચાડો, મોદી સાહેબ સુધી. નોટ આઉટ છે ગાઈસ, એવું લાગે છે. હે પબ્લિક જો મારવાના ગાઈસ. અહીંયા કેચ આઉટ જોઈએ છે અને એ ટી શર્ટ કરી નાખી. ગાઈસ મુંબઈ તો હારી ગયું છે, CSK જીતી ગયું. અમે નીકળી ગયા અમે ગાર્ડનમાંથી. બહુ મજા આવી ગયા. તો બધાના ફેન્સ હતા ને જે CSK વાળા એવા કૂદતા હતા ને બધા, બહુ મજા આવી. તો ચલો આ સાથે વ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બેસ્યુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મળીએ એક નવો વ્લોગ સાથે. બાય.